બધા કરીને આયા છે, હું જાણું છું, પણ જો મારા સાનિધ્યમાં આયા હોય ને તો મારી કૃપા જોતી હોય ને અને જે સુખની આશા લઈને આવ્યો ને એ આશા પૂરી કરવી હોય ને તો તમારે મારી ભક્તિ કરવી પડશે। એટલે ભક્તિ એટલે કે મારી આરતી ઉતારવાની જરૂર નહીં, મારા દીવા કરવાની જરૂર નહીં, મારી અગરબત્તી કરવાની જરૂર નહીં। હું માતા જે પ્રવચનમાં જે શીખવાડું, જે ભાવ આપું ને એ ભાવ તમારા જીવનમાં થોડો ઘણો અમલ કરી જોજો, એ મારી ભક્તિ જ રહેશે। જેમ કે હું સોલંકી પેઢીની માતા છું, ક્યારેય મારા ભાવિક ભક્તોના ઘેર હક નહીં કરું કે મને બેહાડો, મને મંદિર આલો, મને દીવો આલો, મને હુકડી આલો, ક્યારેય નહીં કહું। કેમ કે હું સોલંકી પેઢીની માતા છું, મારી વસ્તી મને પૂજે છે ને, મારો દીકરો મને મોને છે ને, મારી ભક્તિ કરે છે ને, એમાં મને માતાને ખૂબ હરખ ને પ્રસન્નતા છે। મારે કોઈની પ્રસન્નતા, કોઈની